નીટ યુજીની 2026ની નવી તારીખો જાહેર કરવામાં આવી છે। એનટીએ ભારત સરકારની મંજૂરી બાદ તારીખ જાહેર કરી છે। હવે નીટ યુજીની પરીક્ષા 21 જૂન 2026ના રોજ યોજાશે। આગામી 3 મે 2026ના રોજ નીટની પરીક્ષા યોજાઈ હતી। દેશભરમાં આશરે 23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પેપર લીક થવાના આક્ષેપો બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી। 12 મેના રોજ પરીક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી। નીટ પેપર લીક મામલે દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા। કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નિવાસસ્થાને ગત મોડી રાત્રે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। બેઠકમાં ફરીથી પરીક્ષા યોજવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। હાયર એજ્યુકેશન સેક્રેટરી વિનીત જોશી સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર હતા। એનટીના ડિરેક્ટર જનરલ અભિષેક સિંહ પણ બેઠકમાં હાજર હતા। સીબીએસઈ ચેરપર્સન રાહુલ સિંહ પણ બેઠકમાં જોડાયા હતા। પેપર લીક મામલે હાલ તપાસ સીબીઆઈ કરી રહી છે। સીબીઆઈ અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં 5 આરોપીઓને 7 દિવસની કસ્ટડીમાં મોકલાયા છે। રાજસ્થાન, હરિયાણા અને નાસિકમાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સીબીઆઈ દ્વારા આ કેસની અંદર એફઆઈઆર પણ દાખલ કરી દેવામાં આવી હતી। રાજસ્થાન પોલીસ પાસેથી તમામ જાણકારીના આધારે સીબીઆઈએ ફરિયાદ દાખલ કરી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો। તમામ રાજ્યોની અંદર રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રની અંદર સીબીઆઈની ટીમો તપાસ કરી રહી છે। 7 આરોપીઓની ધરપકડ, 5ના રિમાન્ડ મંજૂર કરાયા છે। હજુ પણ આ કેસમાં તપાસનો ધમધમાટ ચાલુ છે। તેની વચ્ચે એનટીએ ભારત સરકારની મંજૂરી બાદ નવી તારીખો જાહેર કરી છે। નીટ યુજીની પરીક્ષા 21 જૂન 2026ના રોજ યોજાશે। અગાઉ 3 મેના રોજ પરીક્ષા યોજાઈ હતી। 12 મેના રોજ આ પરીક્ષા રદ કરાઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા અને હવે તમામની વચ્ચે આ મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે કે જ્યાં આ ઘટનાની અંદર હવે નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।